જીપીએમસી એક્ટ અંતર્ગત દર અઠવાડિયે જીએમસીની સ્ટેન્ડિંગ મળતી હોય છે. એ અન્વયે આજે પણ રજાના દિવસે ઓફિશિયલ સ્ટેન્ડિંગ બોલાવી 15 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 15 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તોની વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16માં ગાજરાવાડી એસટીપીની તૂટી અને બેસી ગયેલી ડિસ્પોઝલ લાઇનનું જીપીએમસી એક્ટ અંતર્ગત રિપેરિંગ કરવામાં આવ્યું હતું. 12,75,420 રૂપિયાના ખર્ચે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં આગામી 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળી તંદુરસ્તી સહનું જે કામ છે જેને 7 કરોડની મર્યાદામાં મંજૂર કરેલું હતું. એમાં 3 કરોડની મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત આવી હતી, જેને સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. વોર્ડ નંબર 10માં વાસણા તળાવથી વાસણા ચકાટનાકા સુધી જે ખુલ્લી વાસણા બાંકો કાંસ ઉપર સ્લેબ નાખવાનું કામ છે, જે 60% ઓછા મુજબ 1,28,00,000ના ખર્ચે કરવામાં આવશે. આ કામને મંજૂરી કરવામાં આવ્યું છે.